નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો શું કહેશો? આજે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. એમાં આજે કડી નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ દરમિયાન આજે બે ઉમેદવારોએ જે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફોર્મ ભર્યા હતા તેમણે અમારા કાર્યકરો અને અમારા ઉમેદવારોના સંગઠનના હોદ્દેદારોની સમજાવટથી એમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. એટલે આજે આ બે ઉમેદવારોએ જે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા એના કારણે અમારા બે વોર્ડની અંદર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. આપણે જાણીએ છીએ કે 11 તારીખે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો એ ફોર્મ ભરવાના દિવસે કડી નગરપાલિકામાં ઐતિહાસિક રીતે અમારા ઉમેદવારો સામે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કે અપક્ષ એવા કોઈ સભ્યોએ ફોર્મ ભર્યા નહોતા અને એના કારણે પ્રથમ દિવસે જ અમારા 22 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયેલા અને આજે અને ગઈકાલે બીજા ઉમેદવારોને સમજાવટથી જેમણે અપક્ષમાં કે બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા એમણે ફોર્મ પાછા ખેંચ્યા છે. એટલે હવે ભાજપની કુલ 28 સીટો કડી નગરપાલિકામાં ભાઈઓ બહેનો અમારા કોર્પોરેટરો એ બિનહરીફ વિજેતા થયા છે. અને મને જણાવતા આનંદ થાય છે કે મારી જાણકારી પ્રમાણે આખા ગુજરાતની અંદર કડી નગરપાલિકા એ સર્વપ્રથમ નગરપાલિકા છે કે જે આખી 2/3 બહુમતી સાથે ભાજપના ઉમેદવારોનો વિજય થયો હોય. એટલે હું બધા કાર્યકરોને, ઉમેદવારોને અને સંગઠનના સર્વે હોદ્દેદારોને અભિનંદન આપું છું. બીજું મારે એ પણ જણાવવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ ઉમેદવારે અમારી સામે હવે ઉમેદવારી રાખી નથી. અને પ્રથમ દિવસે તો જે ઉમેદવારી પત્રો ભરાયા એમાં પણ અમારા ઉમેદવારો સામે કોઈ ઉમેદવાર નહીં આવવાના કારણે બિનહરીફ થયા છે. એટલે એ દિવસે તો કોઈના ફોર્મ પાછા ખેંચવાનો પ્રશ્ન જ નહોતો. પણ બીજા 4 ઉમેદવારો જેમણે અપક્ષ અથવા બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા એમને અમે સમજાવટથી કડી શહેરના વિકાસના હિતમાં ફોર્મ પાછા ખેંચવાનું જણાવતા એમણે ફોર્મ પાછા ખેંચ્યા છે. એટલે 28 ઉમેદવારો ભાજપના બિનહરીફ થયા છે. હવે જે બે વોર્ડની અંદર ચૂંટણી છે એ બે વોર્ડ એ લઘુમતી વિસ્તાર છે. સંપૂર્ણ લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પક્ષે અમારા લઘુમતીના ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે. પણ ત્યાં કોંગ્રેસના ઉમેદવારો શહેરના વિકાસ માટે સંમત થયા નહીં. શહેરના વિકાસ અને પ્રગતિ માટે અમારી સાથે સંકલન કર્યું નહીં અને એમણે ફોર્મ પાછા ન ખેંચતા હવે જે લઘુમતી વિસ્તાર છે ત્યાં કોંગ્રેસના જે ઉમેદવારો રહે છે એમની સામે અમારા લઘુમતી વિસ્તારના ઉમેદવારો હરીફાઈ કરશે.